હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયાનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આપણે લેફ્ટ અલાઇનનો બાઇનરી ડિજિટનો ટ્રાયેંગલ કઈ રીતે બનાવી શકીએ તેના વિશે આપણે ડિસ્કશન કરશું. તો ચાલો સૌપ્રથમ આપણે આ પ્રોગ્રામની ડેફિનેશન જોઈએ, ત્યાર પછી આપણે આગળ આ પ્રોગ્રામ કઈ રીતે કરવો તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો આ સી પ્રોગ્રામ વિચ ડિસ્પ્લે ધ ફોલોઈંગ લેફ્ટ અલાઇન બાઇનરી ડિજિટ ટ્રાયેંગલ. સો આની અંદર પહેલી લાઇનમાં 1, સેકન્ડ લાઇનમાં 0 1, થર્ડ લાઇનમાં 1 0 1, ફોર્થ લાઇનમાં 0 1 0 1 એન્ડ ફિફ્થ લાઇનમાં 1 0 1 0 1 આ ટાઈપનો ટ્રાયેંગલ પ્રિન્ટ કરવાનો છે. તો ચાલો પહેલાં આપણે આ પ્રકારનો ટ્રાયેંગલ કઈ રીતે પ્રિન્ટ કરી શકીએ તેના લોજિક વિશે ડિસ્કસ કરીએ. આ ટ્રાયેંગલમાં આપણે જોઈએ તો પહેલું તો પેટર્ન જે છે એ લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ છે. તો આપણા જે રેગ્યુલર પ્રેક્ટિસ પ્રમાણે ટોટલ 2 લૂપની આમ જરૂર પડશે. પહેલું લૂપ કે પહેલાં ટોટલ કેટલી લાઇન પ્રિન્ટ કરવાની છે, તો કે 1 2 3 4 5. તો આઉટર લૂપ જે છે જેનું આપણે કાઉન્ટર વેરિયેબલ આઈ લેશું, આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન 5, આઈ પ્લસ પ્લસ. ત્યાર પછી સેકન્ડ લૂપ આપણે દરેક લાઇનમાં ટોટલ કેટલા ડિજિટ પ્રિન્ટ કરવાના છે. તો આમાં પણ એના માટે આપણે સેકન્ડ પ્રિન્ટ માટેનો જે લૂપ લઈએ છીએ, જેને આપણે ઇનર લૂપ કહીએ છીએ, જેનું કાઉન્ટર 1થી સ્ટાર્ટ કરશું. એટલે કે પહેલી લાઇનમાં 1 એક જ ડિજિટ પ્રિન્ટ કરવાનો છે, એટલે જે 1થી સ્ટાર્ટ થશે 1 સુધી. સેકન્ડ લાઇનની અંદર 2 ડિજિટ પ્રિન્ટ કરવાના, એટલે જે 1થી સ્ટાર્ટ થશે 2 સુધી. થર્ડ લાઇનમાં 3 ડિજિટ પ્રિન્ટ કરવાના, એટલે જે 1થી સ્ટાર્ટ થઈને 3. એવી રીતે ચોથી લાઇનમાં જે 1થી સ્ટાર્ટ થઈ 4 સુધી એન્ડ થશે, સિમિલરલી 5 સુધી. તો આ પ્રમાણે જોઈએ તો જે છે એ ઓલવેઝ 1થી સ્ટાર્ટ કરશું અને એનું એન્ડ જે છે 1 2 3 4 5 એ આઈની વેલ્યુ એટલે કે લાઇન નંબરને ડિપેન્ડ છે. તો જેની જે લિમિટ આપણે સેટ કરશું, જે ઇઝ ઇક્વલ ટુ 1, જે લેસ દેન ઓર ઇક્વલ ટુ આઈ, જે પ્લસ પ્લસ. આટલી જે પ્રેક્ટિસ હતી એ તો આપણે રેગ્યુલર બધા લેફ્ટ અલાઇન ટ્રાયેંગલમાં કરતા. મિત્રો, આ પ્રોગ્રામની અંદર આપણે બાઇનરી ડિજિટ્સ પ્રિન્ટ કરવાના છે. બાઇનરી ડિજિટ્સ એટલે આમ જોઈએ તો અહીંયા જે ડિજિટ પ્રિન્ટ કરવાના છે એનું ડાયરેક્ટ કોઈ રિલેશન આપણને કાઉન્ટર વેરિયેબલની વેલ્યુ સાથે મેચ થતું નથી. એટલે મોટે ભાગે આપણે એવી ટ્રાય કરીએ છીએ કે કાઉન્ટર વેરિયેબલમાં જે વેલ્યુ આવે એનો ઉપયોગ આપણે પ્રિન્ટ માટે કરીએ. પણ કાઉન્ટરમાં તો સિક્વન્સ 1 2 3 4 5, અહીંયા પણ 1 2 3 4 5 એ ટાઈપની વેલ્યુ આવે છે, જે આપણે અહીંયા પ્રિન્ટ કરવાની નથી. જ્યારે પણ આપણે અલગ પ્રકારની વેલ્યુ પ્રિન્ટ કરવાની હોય ત્યારે આપણે એના માટે અલગ ટાઈપનો એક વેરિયેબલ, થર્ડ વેરિયેબલ ડિક્લેર કરવાનો. તમને જો યાદ હોય તો પ્રીવિયસ વિડીયોમાં આપણે આલ્ફાબેટનો જે ફ્લોઇડ ટ્રાયેંગલ જે આપણે પ્રિન્ટ કર્યો, તો એમાં આપણે પ્રિન્ટ માટે આસ્કી કોડથી લીધું હતું. એવી જ રીતે અહીંયા બાઇનરી ડિજિટ્સને પણ પ્રિન્ટ કરવા માટે આપણે એક પી નામનો વેરિયેબલ છે એ ડિક્લેર કરશું. તમે અહીંયા પીની ફર્સ્ટ વેલ્યુ 1 પણ અહીંયા ડાયરેક્ટ ઇનિશિયલાઇઝ કરશો તો પણ ચાલશે. બીજું અહીંયા એક એડિશનલ લોજિક જે છે એ કે પીની વેલ્યુ એકવાર પ્રિન્ટ થાય ત્યારે 1 હોય, નેક્સ્ટ ટાઈમ પાછું 0 થઈ જાય, પાછું નેક્સ્ટ ટાઈમ 1 થઈ જાય, પાછું અહીંયા નેક્સ્ટ ટાઈમ 0 નથી થતું. એટલે કે એવું નથી કે એક વખત પી 1 હોય, સેકન્ડ ટાઈમ 0 હોય, પાછો 1 હોય, પાછો 0 થાય. અહીંયા એ લોજિક મેચ થતું નથી. એટલે અહીંયા આપણે બીજી 2 વસ્તુ વિચારવી પડશે. પહેલું તો આપણે વિચાર્યું કે પ્રિન્ટિંગ માટે એક આપણે પી લઈએ. તો બીજું લોજિક આપણે આમાં શું વિચારશું? તો બીજું લોજિક આપણે એવું વિચારવાનું કે આપણે જોઈએ કે કયો લાઇન નંબર કઈ લાઇનમાં 1થી સ્ટાર્ટ થાય છે અને કયા લાઇનમાં 0થી સ્ટાર્ટ થાય છે. તો આમ જોઈએ તો પહેલી લાઇનમાં 1થી સ્ટાર્ટ થાય છે, સેકન્ડ લાઇનમાં 0થી સ્ટાર્ટ થાય છે, થર્ડ લાઇનમાં પાછું 1થી સ્ટાર્ટ થાય, ફોર્થ લાઇનમાં 0થી સ્ટાર્ટ થાય, ફિફ્થ લાઇનમાં 1થી સ્ટાર્ટ થાય, એવન ધારો કે 6 લાઇન હોય તો 0થી. તો એક વસ્તુ આપણને આઈડિયા એ આવે છે કે જ્યાં ઓડ નંબરની લાઇન છે, એટલે કે એકી સંખ્યાની લાઇન છે, ત્યાં પ્રિન્ટિંગ છે એ 1થી સ્ટાર્ટ થાય, અને જ્યાં ઇવન નંબરની લાઇન છે, એટલે કે 2 4 6, એમાં 0થી સ્ટાર્ટ થાય છે. તો એક લોજિક આપણે પ્રિન્ટ કરતાં પહેલાં અહીંયા પ્રિન્ટિંગનું લૂપ છે જે છે, પણ એની ઉપર આપણે એક કન્ડિશન મૂકવી પડશે. શું કન્ડિશન મૂકશું?
તો કે લાઇન નંબર આપણને શેમાંથી મળે છે? આઈ વેરિયેબલમાંથી, આઈ કાઉન્ટર વેરિયેબલમાંથી લાઇન નંબર મળે. એટલા માટે આપણે અહીંયા ચેક કરશું કે આઈ મોડ્યુલસ 2 ઇઝ ઇક્વલ ટુ, જ્યારે કોઈ નંબરને આપણે 2 વડે ડિવાઈડ કરી અને એની રિમાઇન્ડર 0 આવે એટલે કે એ ઇવન નંબર હોય, બેકી સંખ્યા હોય. તો જો તો બેકી સંખ્યાવાળી જે લાઇન હોય, ઇવન નંબરવાળી લાઇન હોય, એમાં આપણે 0થી સ્ટાર્ટ કરવાનું છે. તો પીની સ્ટાર્ટિંગ વેલ્યુ 0 આપવાની. અને ધારો કે મોડ્યુલસ 0 ન હોય, એનો મિનિંગ એમ કે ઓડ નંબર્સ હોય, એટલે કે એકી સંખ્યા હોય, ત્યારે એકી સંખ્યાવાળી લાઇન એટલે કે 1, 3, 5 એમાં બધે 1થી સ્ટાર્ટ કરવાનું. એટલે અહીંયા p ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા જે પહેલું ઇફ કન્ડિશન આપણે મૂકીએ છીએ એ માત્ર એ નક્કી કરશે કે દરેક લાઇનમાં પ્રિન્ટિંગ કયા ડિજિટથી સ્ટાર્ટ કરવાનું છે. 1થી સ્ટાર્ટ કરવાનું છે કે 0. કેટલા ડિજિટ પ્રિન્ટ કરવાના છે એ તો ઇનર લૂપ જે છે એ એક્ઝિક્યુટ કરશે. ત્યાર પછી અહીંયા નીચે આપણે જોઈએ તો કે પ્રિન્ટ %d પીની વેલ્યુ પ્રિન્ટ થશે. જેવી પીની વેલ્યુ પ્રિન્ટ થાય પછી જ્યારે નેક્સ્ટ વેલ્યુ પ્રિન્ટ થાય ત્યારે એની ઓપોઝિટ વેલ્યુ આવવી જોઈએ. એટલે કે 0 હોય તો 1 આવવું જોઈએ, 1 હોય તો 0 આવવું જોઈએ. તો એના માટે અહીંયા આપણે નોટ ઓપરેટરનો યુઝ કર્યો છે. એટલે કે પીની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ ધારો કે 1 હોય તો 1 પ્રિન્ટ થઈ ગયા પછી 1 નોટ કરશું આપણે એટલે એ 0 થઈ જશે. 0 પાછું આપણે અસાઇન કરશું પીની અંદર. એટલે નેક્સ્ટ ટાઈમ લૂપ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે 0 પ્રિન્ટ થશે. 0 આવે એ નોટ થશે એટલે 1 થશે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે લૂપ એક્ઝિક્યુટ થઈ ત્યારે એ 1 આવશે. તો આ રીતે નોટ ઓપરેટરનો યુઝ છે એ આઈધર 1 ઓર 0, 1 ઓર 0 એ કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા યુઝ કર્યું છે. તો મેજર આ પ્રોગ્રામના લોજિકમાં એટલું ડિફરન્સ છે. એક તો આપણે કયા લાઇનમાં સ્ટાર્ટિંગ ડિજિટ કયો છે એ આપણે પહેલું ઇફ કન્ડિશન છે એ ડિસાઇડ કરશે. ત્યાર પછી ઇનર લૂપ જે છે એ દરેક લાઇનમાં કેટલા ડિજિટ પ્રિન્ટ કરવાનો છે એ પ્રમાણેનું. પણ એની અંદર પ્રિન્ટિંગ જે છે એ પીની વેલ્યુ થશે અને જે વેલ્યુ સ્ટાર્ટિંગ થઈ હોય ત્યાર પછીની વેલ્યુ છે એ રિવર્સ વેલ્યુ આવવી જોઈએ. એટલે 1 હોય તો 0, પાછું 1. તો એના માટે આપણે અહીંયા પીની જે વેલ્યુ પ્રિન્ટ થઈ હોય એને ઓપોઝિટ વેલ્યુ કરવા માટે નોટ ઓપરેટર યુઝ કરીએ છીએ. તો ચાલો પહેલાં આપણે આ પ્રોગ્રામને ટર્બો સીની અંદર કઈ રીતે એક્ઝિક્યુટ થશે એના વિશે ડિસ્કસ કરીએ. એ પહેલાં અહીંયા આપણે સપોઝ તમને નોટ ઓપરેટરનો યુઝ ન કરવો હોય તો અહીંયા પણ આપણે ઇફ કન્ડિશન મૂકી શકીએ. કઈ રીતે ઇફ કન્ડિશન મૂકીએ ચાલો આપણે અહીંયા પ્રેક્ટિકલી જોઈએ. તો આ પ્રોગ્રામ જે છે એના માટે આપણે બાઇનરી ડિજિટ પ્રિન્ટ કરવાનો છે. એના માટે આપણે પહેલાં 2 હેડર ફાઇલ ઇન્ક્લુડ કરશું. ત્યાર પછી મેઇન ફંક્શનની અંદર મેઇન ફંક્શનમાં આપણે અહીંયા ટોટલ 3 વેરિયેબલ ડિક્લેર કરશું. 3માંથી 2 વેરિયેબલ કાઉન્ટર વેરિયેબલ હશે અને ત્રીજો વેરિયેબલ છે એ વેલ્યુ પ્રિન્ટ માટે હશે. સૌથી આઉટર લૂપ જે છે એ આપણે ટોટલ નંબર ઓફ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે એ પ્રમાણે સેટ કરશું. આઈની વેલ્યુ 1, i લેસ ધેન 5, i++. ત્યાર પછી આપણે નક્કી કરશું કે ઇવન નંબરની લાઇન હશે તો એમાં આપણે 0થી સ્ટાર્ટ કરવાનું છે અને ઓડ નંબરની લાઇન હોય તો એમાં આપણે પ્રિન્ટિંગ 1થી સ્ટાર્ટ કરવાનું છે. એટલે પીની ઇનિશિયલ વેલ્યુ આપણે કઈ રાખવી એના માટે આ કન્ડિશન મૂકી છે. ત્યાર પછી દરેક લાઇનમાં આપણે કેટલા કેરેક્ટર કેટલા ડિજિટ પ્રિન્ટ કરવાના છે તો કે જે ઇઝ ઇક્વલ ટુ 1 અને જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ લાઇન નંબર. પ્રિન્ટિંગ આપણે શું કરવાનું છે તો કે પીની વેલ્યુ આપણે સ્લાઇડમાં જોયું એ પ્રમાણે પીની વેલ્યુ 1 હોય તો એને 0 કરવા માટે એક લોજિક આ પણ છે. તમે નોટ ઓપરેટર યુઝ કરો તો પણ એ રિવર્સ કરશે, અથવા નોટ ઓપરેટર યુઝ ન કરવું હોય તો તમે બીજી ઇફ કન્ડિશન પણ મૂકી શકો કે જો પીની વેલ્યુ 1 હોય તો 0 થઈ જવી જોઈએ અને 1 ન હોય તો એ 1 થઈ જવી જોઈએ. તો આ 4 સ્ટેટમેન્ટ જે આપણે લખ્યા એ સેમ 4 સ્ટેટમેન્ટ છે. એ સિંગલ સ્ટેટમેન્ટમાં લખવું હોય તો આપણે p ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ p લખો તો પણ પ્રોગ્રામ છે એનું આઉટપુટ સેમ આવશે. ત્યાર પછી લાઇન પૂરી થઈ જાય પછી કર્સરને નેક્સ્ટ લાઇન લાવવા માટે /n લખશું અને ત્યાર પછી ગેટ ch થી પ્રોગ્રામ પૂરો કરશું. તો ચાલો પહેલાં આપણે પ્રોગ્રામ છે એ કમ્પાઇલ કરીએ અને એક્ઝિક્યુટ કરીએ જેથી આપણને ખ્યાલ આવે. 1 0 1 1 0 1 આ રીતે ટોટલ તમને એમ થાય કે મારે 15 લાઇન પ્રિન્ટ કરવી છે તો અહીંયા આપણે ટોટલ લાઇન નંબરમાં 1 to 15 કરીએ અને રન કરીએ તો આપણને આ રીતે 15 લાઇનનો ટ્રાયેંગલ છે એ પ્રિન્ટ થશે. ત્યાર પછી સપોઝ તમને એમ થાય કે મારે આ ટાઈપનું ઇફ કન્ડિશન નથી લખવી અને
આપણે નોટ ઓપરેટરનો યુઝ કરવો છે તો સિમિલરલી તમે આ નોટ ઓપરેટર યુઝ કરશો તો પણ આપણને આઉટપુટ જે છે એ સેમ મળશે. આ રીતે આપણે જે બાઇનરી ડિજિટનો ટ્રાયેંગલ છે એ અલગ અલગ લોજિકથી આપણે પ્રિન્ટ કરી શકીએ. સો આશા રાખું મિત્રો કે આ વિડીયો આપને ખૂબ પસંદ આવ્યો હશે અને આપણે જે કંઈ પણ પ્રોગ્રામનું લોજિક ડિસ્કસ કર્યું એ પણ આપને સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણે જે પ્રોગ્રામ ડિસ્કસ કર્યો તેનું સોર્સ પ્રોગ્રામ એટલે કે .c ફાઇલ આપેલી છે જે તમે ડાઉનલોડ કરી તમારા ડેસ્કટોપ લેપટોપમાં પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન પાર્ટમાં ગુજરાતી વિડીયો સિરીઝની થિયરી અને પ્રેક્ટિકલના બધા જ વિડીયોની લિંક પણ આપેલી છે જે તમારા રેફરન્સ માટે. તો મિત્રો મેક્સિમમ આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો જેથી તેઓ પણ આ સી પ્રોગ્રામિંગના ટેકનિકલ કોન્સેપ્ટ છે એના બેનિફિટ લઈ શકે અને આવનારા વિડીયો મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા જ ટ્રાયેંગલ સાથે મળીશું જેની અંદર આપણે એક અલગ પ્રકારની પેટર્ન કે જેમાં રિવર્સ નંબર્સનો ટ્રાયેંગલ આપણે પ્રિન્ટ કરવો હોય એટલે કે પહેલી લાઇનમાં 1 હોય, સેકન્ડમાં 5 4 5 4 3 5 4 3 2 5 4 3 2 1 આ ટાઈપનો ટ્રાયેંગલ કઈ રીતે પ્રિન્ટ કરી શકીએ તેના વિશે આપણે ડિસ્કસ કરશું. સો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.